નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપણું સ્વાગત છે। જાપાનના લોકો વિશ્વના સૌથી લાંબા સમય સુધી જીવતા રહેતા દેશોમાંના એક છે। તાજેતરમાં જ એવા મીડિયા પર અહેવાલો સામે આવ્યા કે જાપાન સરકારે એવી જાહેરાત કરી હતી કે દેશમાં 100 કે તેનાથી વધુ ઉંમરના લોકોની સંખ્યા લગભગ 1 લાખ છે, જે એક રેકોર્ડ છે। આ સતત 55મું વર્ષ છે જ્યારે આ નવો રેકોર્ડ બનાવ્યો હોય। આરોગ્ય મંત્રાલયે શુક્રવારે આ અંગે જાણકારી આપી હતી કે સપ્ટેમ્બરમાં જાપાનમાં 100 વર્ષની ઉંમરે પહોંચેલા લોકોની સંખ્યા 99,763 હતી। આમાં મહિલાઓની સંખ્યા સૌથી વધુ 88% છે। આ અંગે એવા અહેવાલ છે કે આરોગ્ય મંત્રી તાકામારો ફુકુઓકાએ 87,784 મહિલાઓ જ્યારે 11,979 જેટલા પુરુષોને તેમના લાંબા આયુષ્ય બદલ અભિનંદન પાઠવ્યા હતા। તેમણે કહ્યું કે સમાજના વિકાસના ઘણા વર્ષોના યોગદાન બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી। જાપાન એ વિશ્વમાં સૌથી વધુ સરેરાશ આયુષ્ય ધરાવે છે અને ઘણીવાર તેને વિશ્વની સૌથી વૃદ્ધ વસ્તીના ઘર તરીકે પણ ઓળખવામાં આવે છે। જો કે કેટલાક અભ્યાસો અનુસાર સમગ્ર વિશ્વમાં 100 વર્ષ કે તેનાથી વધુ ઉંમરના લોકોની વાસ્તવિકતા સંખ્યા અંગે પણ વિવાદ ઊભો થયેલો છે, કારણ કે જાપાન એ સૌથી ઝડપથી વૃદ્ધ થતા સમાજોમાંના એક તરીકે પણ ઓળખવા લાગ્યું છે કે જ્યાં રહેવાસીઓ ઘણીવાર આરોગ્યપ્રદ ખોરાક ખાય છે પરંતુ જન્મ દર ખૂબ જ ઓછો છે। જાપાનમાં સૌથી વૃદ્ધ વ્યક્તિ શિકાગો ધરાવે છે કે જે નારા શહેરના ઉપનગર યામાતો કોરિયાનામાં જે 114 વર્ષીય મહિલા છે, જ્યારે સૌથી વૃદ્ધ પુરુષ કિયોતાકા મિઝુનોનો છે કે જે દરિયાકાંઠાના શહેર ઇટાવાના 111 વર્ષીય પુરુષ છે। આંકડા સપ્ટેમ્બરની 15 તારીખના છે, જ્યાં જાપાનના વરિષ્ઠ નાગરિક દિવસના રોજ જાહેર કરવામાં આવ્યા છે। તે જ દિવસે દેશમાં રાષ્ટ્રીય રજા હોય છે અને 100 વર્ષની ઉંમરના નવા લોકોને વડાપ્રધાન તરફથી અભિનંદન પત્ર અને ચાંદીનો કપ આપવામાં આવે છે। મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે ત્યાંના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે આ વર્ષે 52,310 લોકો તેને પાત્ર હતા। 1960ના દાયકા સુધી જાપાનમાં તેની કુલ વસ્તીમાં 100 વર્ષથી વધુ ઉંમરના લોકોની સંખ્યા કોઈ પણ G7 દેશ કરતાં સૌથી ઓછી હતી, પરંતુ એના પછીના દાયકાઓમાં આમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યો। 1963માં જ્યારે જાપાન સરકારે 100 વર્ષ કે તેનાથી વધુ ઉંમરના લોકોનો સર્વે શરૂ કર્યો ત્યારે આ સંખ્યા ફક્ત 153 હતી। આંકડો વર્ષ 1981માં વધીને 1,000 અને 1998માં 10,000 થઈ ગયો હતો। ત્યારે હવે પ્રશ્ન એ થઈ રહ્યો છે કે આખરે 100 વર્ષની જિંદગીનું આ લોકોનું રહસ્ય શું છે? તેવું કહેવાય છે કે ત્યાંના લોકોનો આહાર આ રહસ્યનો મુખ્ય ભાગ હોઈ શકે છે, કારણ કે જાપાનીઝ આહાર એ માત્ર સ્વાદિષ્ટ જ નથી હોતા, પરંતુ તેમના સ્વાસ્થ્ય અને આયુષ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક હોય છે। તો ચાલો જાણીએ કે જાપાની લોકો એવું તો શું ખાય છે કે જે તેમને 100 વર્ષની વધુની ઉંમર જીવવા માટે મદદ કરે છે। તો જાપાનીઝ આહારમાં ઘણા બધા ઘટકો હોય છે કે જે તેમના સ્વાસ્થ્ય અને આયુષ્ય માટે ઘણા બધા ફાયદાકારક હોય છે। આમાં કેટલાક મુખ્ય ઘટકો છે, જેમ કે માછલી અને સી ફૂડ। જાપાનીઝ લોકો છે તે ઘણી બધી માછલી અને સી ફૂડનો આરોગતા હોય છે કે જે ઓમેગા 3 ફેટી એસિડથી ભરપૂર હોય છે। આ તેમના હૃદયના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક કહેવાય છે। આ સિવાય જાપાનીઝ આહારમાં ટોફુ, મિસો અને સોયા સોસ જેવા સોયા ઉત્પાદનોનો ઉપયોગ કરવામાં આવે છે અને આ ઉત્પાદનો પ્રોટીન અને એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર હોય છે। તેમજ જાપાનીઝ લોકો ઘણી બધી વખત ગ્રીન ટીનું પણ સેવન કરતા હોય છે કે જે એન્ટીઓક્સિડન્ટ અને અન્ય પોષક તત્વોથી ભરપૂર હોય છે। આ તેમના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે। તેમજ જાપાનીઝ આહારમાં ચોખા અને નૂડલ્સનો પણ ભારે ઉપયોગ થતો હોય છે, જે કાર્બોહાઈડ્રેટ્સના સારા સ્ત્રોત કહેવાય છે। આ ઉપરાંત જાપાની આહારમાં વિવિધ પ્રકારના શાકભાજી અને ફળોનો પણ સમાવેશ કરવામાં આવે છે કે જે વિટામિન અને ખનિજોથી ભરપૂર હોય છે। જોકે આ પ્રકારના જાપાનીઝ આહારમાં ઘણા બધા સ્વાસ્થ્યના લાભો પણ થાય છે, જેમાંના મુખ્ય છે જેમ કે જાપાની આહારમાં ઓમેગા 3 ફેટી એસિડ અને અન્ય પોષક તત્વોથી ભરપૂર હોય છે કે જે હૃદયના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક કહેવાય છે। તેમજ જાપાનીઝ આહારમાં એન્ટીઓક્સિડન્ટ અને અન્ય પોષક તત્વોથી ભરપૂર છે કે જે કેન્સરને રોકવામાં પણ મદદ કરે છે। જાપાની આહાર વિવિધ પોષક તત્વોથી ભરપૂર હોય છે કે જે આયુષ્ય માટે ફાયદાકારક હોય છે। મહત્વનું છે કે જ્યાં એક તરફ હૃદય રોગ અને કેટલાય પ્રકારના કેન્સર એ વિશ્વભરમાં મૃત્યુના મુખ્ય કારણો બની રહ્યા છે, આ કેન્સરમાં સ્તન અને પ્રોસ્ટેટ કેન્સરનો પણ સમાવેશ થાય છે। જે દેશમાં મૃત્યુ દર ઓછો હોય છે અથવા તો આ રોગોનો વ્યાપ ઓછો હોય છે ત્યાં આયુષ્ય વધારે હોય તેવું માનવામાં આવે છે।
ત્યારે આવામાં એવા અહેવાલો સામે આવ્યા છે કે જાપાનમાં સ્થૂળતાનો દર ખૂબ જ ઓછો છે કે જે આ બંને રોગોનું મુખ્ય કારણ છે. વધુમાં ઓછું જે રેડ મીટ અને વધારે માછલીઓ તેમજ શાકભાજીનો જે આહારનો ઉપયોગ થતો હોય છે તે પણ આનું મુખ્ય કારણ છે. ખાસ કરીને સ્ત્રીઓમાં સ્થૂળતાનો દર ઓછો છે, જેના કારણે પણ જાપાનની સ્ત્રીઓનું આયુષ્ય તેમના પુરુષ સમકક્ષો કરતાં વધુ લાંબુ જોવા મળે છે. તેમજ વિશ્વભરમાં ખાંડ અને મીઠાનું સેવન પણ વધી ગયું છે, જેથી જાપાને એક અલગ અભિગમ અપનાવ્યો છે. જાપાને પબ્લિક હેલ્થ મેસેજ આપીને લોકોને મીઠાનું સેવન ઘટાડવા માટે સમજાવ્યા હતા. પરંતુ આ વાત એ ફક્ત ખોરાકની નથી. જાપાનના વૃદ્ધ લોકો તેમના બાકીના જીવન દરમિયાન સક્રિય રહેવાનું વધુ પસંદ કરે છે. તેઓ અમેરિકા અને યુરોપના વૃદ્ધ લોકો કરતાં પણ વધુ ચાલે છે અને જાહેર પરિવહનનો ઉપયોગ કરે છે. તમે જણાવી દઈએ કે મીડિયામાંથી એવા રિપોર્ટ મળી રહ્યા છે કે રેડિયો ટાઈસો એક ગ્રુપ જે એક્સરસાઇઝ 1928થી જાપાની સંસ્કૃતિનો એક ભાગ છે. તે સમુદાયની ભાવના તેમજ જાહેર આરોગ્યને પ્રોત્સાહન આપવા માટે બનાવવામાં આવી હતી. અને આ 3 મિનિટની જે કસરત છે તે દિનચર્યા ટીવી પર પ્રસારિત થતી હોય છે અને દેશભરમાં નાના ગ્રુપોમાં પ્રેક્ટિસ પણ કરાવવામાં આવે છે. જોકે ઘણા બધા અભ્યાસોએ 100 વર્ષથી વધુ ઉંમરના લોકોની વૈશ્વિક સંખ્યાઓની માન્યતા પર અનેક પ્રકારના સવાલો પણ ઉઠાવ્યા છે. તેઓનું માનવું છે કે આંકડાકીય ભૂલો એ અવિશ્વસનીય જાહેર રેકોર્ડ અને જન્મ પ્રમાણપત્રોના અભાવના કારણે આ સંખ્યા અલગ હોઈ શકે છે. તમે જણાવી દઈએ કે જાપાનમાં વર્ષ 2010માં કૌટુંબિક રજિસ્ટરના સરકારી ઓડિટમાં 2,30,000થી વધુ લોકોના નામ મળી આવ્યા હતા કે જેમની ઉંમર 100 વર્ષ કે તેનાથી વધુ હોવાનું નોંધાયું હતું, પરંતુ તેમના અંગે કોઈ પણ જાણકારી મળી ન હતી. આમાંથી કેટલાક લોકો દાયકાઓ પહેલા જ જીવ ગુમાવી ચૂક્યા હતા, જ્યારે કેટલાક પરિવારજનોએ પેન્શન માટે તેમના વૃદ્ધ સંબંધીઓને મૃત જાહેર કર્યા ન હતા. આ કારણે રેકોર્ડમાં ગડબડ થઈ ગઈ હોવાની શંકા છે. ટોક્યોના સૌથી વૃદ્ધ વ્યક્તિ માનવામાં આવતા 111 વર્ષીય સોજેન કોટોને અવશેષો તેમના મૃત્યુના 32 વર્ષ પછી તેમના ઘરમાંથી જ મળી આવ્યા હતા. આના પછી રાષ્ટ્રીય તપાસની જાહેરાત કરવામાં આવી હતી. એટલે કે વાત જે પણ હોય, પરંતુ આખરે જાપાની આહારમાં કેટલાક વિવિધ પોષક તત્વોથી ભરપૂર, સ્વસ્થ અને સંતુલિત આહાર છે કે જેથી કરીને જાપાની લોકોનો આહાર તેમના સ્વાસ્થ્ય અને આયુષ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે અને વિશ્વભરના લોકો માટે એક સારા ઉદાહરણ તરીકે સેવા આપી શકે છે. તો હવે આ વિષય પર તમારું શું કહેવું છે તે અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવો. બીજને ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.